તો હલ્લો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? તો આજ રોજ આપણે જઈ રહ્યા છીએ ઘુમલી ગામ માં મેલડીના દર્શને। તો વિડીયો મેન સુધી બન્યા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો। મિત્રો આપણે આવી ગયા ઘુમલી ગામ, તમે જોઈ શકો છો આ એ ઘુમલી છે મિત્રો, અને આ ઈ બૈડ્યો છે કે જે ઘણા બધા ઇતિહાસો થઈ ગયા છે મિત્રો અહીંયા। અને આ માંગડાવાળા દાદાનો ઇતિહાસ પણ આ ઘુમલીથી ચાલુ થાય છે, કેમ કે આ એના મામા મોહારનું ગામ છે મિત્રો। ઘુમલી માંગડાવાળા દાદાનું મામા મોહારનું ગામ છે, અને અહીંયા ઘણા બધા એવા ધર્મના સ્થળો છે, ઘણા બધા મંદિરો છે મિત્રો કે દર્શન કરવાના લાયક છે, અને ઘણા બધા શ્રદ્ધાળુ પણ હજી આવે છે અહીંયા દર્શન કરવા। તો આજે આપણે પણ માં મેલડીના દર્શને જવાનું છે, અને આ આશાપુરામાંનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો, અને આ માં મેલડીનું મંદિર છે। તો અત્યારે આપણે માં મેલડીના મંદિરે જાય અને એના દર્શન કરીએ। તો તમે લોકો પણ માં મેલડીના દર્શન કરી લેજો, અને તમારા મનની મનોકામના હોય એ માંગી લેજો મિત્રો, કેમ કે માં મેલડી તો બધાના કામ કરે છે મિત્રો, અને નામ અનેક છે, માં મેલડી તો એક જ છે વાલા, માં ઈ તો માં છે। તો તમે લોકો પણ તમારા મનમાં હોય એ માંગી લેજો મિત્રો, તેથી તમારું કામ પણ થઈ જાય, કેમ કે માં તો બધાના દુઃખ ભાંગે છે મિત્રો। તો તમે લોકો પણ માના દર્શન કરી લ્યો, અને મેં પણ મિત્રો કર્યા। તો આ ઘણા બધા એવા શ્રદ્ધાળુ પણ છે, તમે જોઈ શકો છો, અને ઘણા બધા માણસો પણ અહીંયા દર્શને આવે છે, અને ઘણી બધી માનતાઓ પણ આવે છે મિત્રો, અને ઘણા બધાના ધાર્યા કામ પણ થઈ જાય છે। માં મેલડી બધેના ધાર્યા કામ કરે છે। તો તમે લોકો પણ માના દર્શન કરી લ્યો, અને વિડીયો આગળ શેર જરૂરથી કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, તેથી તમને આવા નવા વિડીયો મળતા રહે। તો મને ઘણી બધી મજા આવી મિત્રો દર્શન કરીને। તો તમને લોકોને દર્શન કરીને જો મજા આવી હોય તો કમેન્ટમાં જય માં મેલડી જરૂરથી લખજો, અને આ માં મેલડીના મંદિરનો રાઉન્ડ છે, તમે જોઈ શકો છો મિત્રો। તો હા મિત્રો, આપણે આજે મેલડીમાંના દર્શન કર્યા, અને અત્યારે આપણે મંદિરથી થોડાક દૂર વહી ગયા મિત્રો, કેમ કે ત્યાં અવાજ ઘણો બધો આવતો હતો, એટલે અત્યારે આપણે થોડાક સેટા વહી ગયા, અને ઘણી બધી મજા આવી મિત્રો દર્શન કરીને। જો તમે લોકોએ પણ માં મેલડીના દર્શન કરી લીધા હોય તો વિડીયો શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, ફેસબુક પેજને ફોલો કરી લેજો, તેથી તમને આવા નવા વિડીયો મળતા રહે। તો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત।